હરિયાએ નાથ હમારી બિનતી સુનિએ. ચાલો, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 23 જુલાઈ 2024. વચનામૃત આપણે આ ગધડા મધ્યનું 10મું જોઈ રહ્યા છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એમાં ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ થવામાં મુખ્ય શું છે એ સવાલ છે. એના જવાબ રૂપે ભગવાને ત્રણના લક્ષણ કયા અને પછી ભક્તિનું પ્રાધાન્ય કહ્યું કે ભાઈ ભક્તિ જેને હોય એ ભક્તિ થવી બહુ દુર્ગમ છે, બહુ દુર્લભ છે, અને જેને ભગવાનને વિશે ભક્તિ હોય એનાથી મોટું કોઈ ભગવાનને વિશે, ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિનું બીજું કોઈ સાધન નથી. આપણે ભગવાનના એમ કહીએ કે ભક્તિ કેવી રીતે થાય, તો ભગવાનનું મહાત્મય જેટલું જાણીએ એટલી ભગવાનને વિશે ભક્તિ જણાય. એટલે શાસ્ત્રોમાં ભગવાનના જે ચરિત્રો કયા હોય એમાં કેટલાક ચરિત્રો દિવ્ય હોય અને કેટલાક પ્રાકૃત ચરિત્ર હોય, જેને માનુષ ચરિત્ર કહેવામાં આવે. એ દરેક ચરિત્રો ભગવાનના ગાવા, સાંભળવા, અને જે દિવ્ય ચરિત્રો હોય એને વિશે તો જે આસુરી જીવ હોય કે જે ભગવાનને ન માનતા હોય, વિમુખ જીવ હોય, એને પણ શું લાગે કે ના ભાઈ આમાં કંઈક દિવ્યતા દેખાય છે. પણ ભગવાનના પ્રાકૃત ચરિત્રને વિશે જે કોઈ હોય એ ભગવાનના ભક્ત હોય એને જ કોઈ સંકલ્પ થાય નહીં. એટલે ભગવાન કોઈ પણ ચરિત્ર કરે એમાં ભગવાનના ભક્તે કોઈ પણ પ્રકારનો સંશય કે સંકલ્પ કરવો નહીં. ભગવાનની દરેક લીલા જે છે તે આપણા માટે કલ્યાણકારી જ છે. બરાબર? ભગવાન અળવિતરા ચરિત્ર કરે જ છે અને કરશે જ. કેમ? એ ભગવાન છે. સમજો. એટલે આપણે આપણી બુદ્ધિથી ભગવાનનું આંકન કરવા જઈએ કે અનુમાપન કરવા જઈએ. આજે શાસ્ત્રીજી એક શબ્દ બહુ સરસ બોલ્યા, મને એક શબ્દ એમનો બહુ ગમ્યો કે જે કોઈ પણ મત છે દુનિયામાં તે બધા ભગવાનને આશરીને રહેલા છે. સમજો, કોઈ પણ મત હોય પણ છેલ્લે દરેક મતના સ્થાપનારા જે કોઈ મોટા આચાર્ય થઈ ગયા એણે એ મત દ્વારા નિરૂપણ કોનું કરેલું હોય, તો ભગવાનના સ્વરૂપનું, ભગવાનનું નિરૂપણ કરેલું હોય. બીજું, એમાં શાસ્ત્ર કયું લીધું હોય, તો વેદોને લીધા હોય. એટલે મત ગમે તે હોય પણ એમાં નિરૂપણ ભગવાનનું હોય. એટલે પછી ભગવાન પણ જ્યારે સાંખ્ય હોય, સત દર્શનમાંથી કોઈ પણ દર્શન કયા, એમાંથી કોઈ પણ દર્શનમાં જેના જે દર્શનના જે સિદ્ધાંત આવે તો ભગવાન પોતે જ્યારે અવતાર ધારણ કરે અહીંયા ત્યારે એ ચરિત્રો જે પોતાના છે એ પેલા દર્શનશાસ્ત્રો જે હોય ને એમાં જે સિદ્ધાંતો કયા હોય એ પ્રમાણે ભગવાન પોતે આચરણ કરીને બતાવે. સાધુ રૂપે આવે તો સાધુએ કેવી રીતે રહેવું તો ભગવાન પહેલાં એ પ્રમાણે આચરણ કરે. એટલે પછી ભગવાન વ્યાસજી હોય કે દત્ત ભગવાન હોય કે કપિલ ભગવાન હોય, દત્તાત્રેય ભગવાન હોય, એ ભગવાન બધા સાધુ રૂપે અવતાર થયા. તો આવનાર સાધુઓએ કેવી રીતે વર્તવું જોઈએ તે ભગવાનના એ અવતારમાંથી ખબર પડે. રાજા રૂપે ભગવાન આવે તો એ કોના માટે, જે કોઈ ગ્રહસ્થ હરિભક્ત હોય એને શું હોય, અનેક પ્રકારની વિડંબણા વળગેલી હોય. તે રાજા રૂપે જ્યારે ભગવાન આવે ત્યારે રાજા તો સૌથી મોટો ગ્રહસ્થ છે, એના જેવો તો કોઈ ગ્રહસ્થ છે નહીં. તો ભગવાન જ્યારે રાજા રૂપે અહીંયા આવે ત્યારે શું છે, અનાસક્ત થઈને કર્મને વિશે પ્રવૃત્તિ કરે અને એ ભેળા પોતે પોતાના સ્વધર્મમાં પણ રહે. એટલે ગ્રહસ્થએ પણ કેવી રીતે વર્તીને પોતાનું કલ્યાણ કરવું એ ભગવાન તમને એ રાજા રૂપે જ્યારે આવે ત્યારે એ ધર્મને વિશે એ શીખવાડે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એવું છે, ભગવાન રાજા રૂપે આવે કે સાધુ રૂપે આવે, જે કોઈ રૂપે આવે એ ભગવાનનો આશરો જે કોઈ જીવ લે એ બધાનો મોક્ષ થાય. આઈડિયા આવી ગયો? શ્રીજી મહારાજ સાધુ રૂપે આવેલા, ત્યાગી હતા, એટલે ત્યાગીના ધર્મને વિશે તપશ્ચર્યા કરી, જોરદાર વન વિચરણ કર્યું, તપશ્ચર્યા કરી. રામ રાજા હતા, શ્રી કૃષ્ણ રાજા બનીને આવેલા, તો એ રાજા જેવો વૈભવ હતો એમનો. બરાબર? એટલે ભગવાનના અવતારોમાં જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારનો અવતાર હોય અને એમાં જે કોઈ ભગવાન, એટલે તો ભાગવતની અંદર બધા ભગવાનના ચરિત્રો કયા એમાં બંને પ્રકારના અવતારો બતાવેલા છે. રાજા રૂપેના પણ છે ને સાધુ રૂપના પણ છે, કે ભાઈ કોઈને અવળું ન પડે એમ. અને એ કોના માટે છે? જો ભગવાનના ચરિત્રો જે કોઈ છે તે ફક્ત ને ફક્ત ભગવાન માટે નથી, પણ ભગવાનના ભક્તો માટે છે. ભગવાનની કોઈ પણ લીલા છે તે ભગવાનના પોતાના માટે નથી, યાદ રાખજો. ભગવાનને તો કંઈ કરવાની જ જરૂર નથી. લીલાવત્તુ કૈવલ્યમ, એ લીલા ભગવાન કોના માટે કરે છે? તો પોતાના ભક્તો માટે કરે છે. અહીંયા અવતાર ધારવાનું પ્રયોજન શું છે? તો પોતાના ભક્તોને લાલ લડાવવા આવે છે. ભગવાનને કંઈ કરવાની જરૂર જ નથી.
સમજો, ગીતાજીમાં ભગવાને શું કહ્યું? ભાઈ આટલું મોટું કર્મયોગ એટલે આટલું મોટા કર્મને વિશે પ્રવર્તવું, એમાં મને કંઈ કર્મનું પ્રયોજન નથી, પણ તો પણ હું પોતે કર્મને વિશે વર્તું છું, સ્વકર્મને વિશે વર્તું છું, સ્વધર્મને વિશે વર્તું છું. કેમ કે આવનાર પેઢી જે છે તે મોટાઓ જે કોઈ જે રીતે વર્તે એનું અનુસરણ કરતી હોય. એટલે અમારા જેવાએ કે તારા જેવાએ અર્જુન હંમેશા શ્રેષ્ઠ કર્મનો માર્ગ જે હોય એને જ પસંદ કરવો જોઈએ. એટલે તો અર્જુનજીને યુદ્ધને વિશે પ્રેર્યા ભગવાને. સમજો કે ભાઈ તમારું સ્વધર્મ કે તમારું સ્વકર્મ ગમે એટલું તમને અઘરું લાગે કે ભારી લાગે, પણ તમારે એને વિશે જ પ્રવર્તવું, કારણ કે તમારા માટે કલ્યાણકારી એ જ છે. એટલે હું તમને બધાને કહું છું કે દરેક બાબતને તમારી પોતાની બાબત નહીં સમજો. અમુક બાબત સાર્વજનિક હોય ને અમુક પર્સનલ હોય. હવે જ્યાં પર્સનલ બાબત હોય, વ્યક્તિગત બાબત હોય, એમાં શું હોય? વ્યક્તિગત બાબત બધાની અલગ અલગ હોય. સમજો, બહુ સિમ્પલ વાત તમને કહું. દાખલા તરીકે પૂનમને દિવસે વડતાલ જવું, ભગવાનની આજ્ઞા છે વડતાલ જવાની. ભગવાન કહે કે ભાઈ એને મારા સ્વરૂપનું જ્ઞાન થશે, આ લોકને પલ્લોકને વિશે સુખી થશે, અંતે જાતા અમારા ધામમાં જશે, બધું ભગવાને લખેલું છે શિક્ષા આમાં સત્સંગી જીવનમાં કહ્યું છે, બરાબર છે. પણ હવે જવું કે ન જવું એ બધા પોતપોતાના હિસાબે વ્યક્તિગત રીતે જાય કે ન જાય. આ લોકો હમણાં જતા થયા તે બહુ સારું કામ છે. આ રાજુભાઈના પેલા મહેશભાઈને એ લોકોના ઘરમાં છે તે બધા દર પૂનમે જાય છે, કેટલા વર્ષોથી ઘણા લોકો જાય છે. સમજો, બરાબર. એટલે એ વ્યક્તિગત બાબત છે. ભગવાને તો આજ્ઞા કરી દીધી કે ભાઈ જે જાવ તેનું બધાનું સારું થશે, પણ પછી એ તમારી વ્યક્તિગત બાબત છે કે કોણ જઈ શકે છે, કોણ નહીં જઈ શકતા, કે કોણે જવું છે કે કોણે નથી જવું. બરાબર. એવું નહીં હોય કે બધાને ન જવું હોય, ઘણાને એવું પણ હોય કે જવું હોય પણ એ જઈ ન શકતા હોય. બરાબર. એવા પણ ઘણા હોય કે જેને જવું હોય પણ એ ન જઈ શકતા હોય. બધું ઘણું બધું એલાવ નહીં કરતું હોય, તબિયતની સારી રહેતી હોય, ઠંડી ગરમી આ તે બધું હોય ને. હવે એ વ્યક્તિગત બાબત છે. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ પ્રમાણે ભગવાને ઘણા બધા ચરિત્રો કરેલા છે. આપણે જ્યાં જે કંઈ સારા લાગે, જો ચરિત્ર બધા જ સારા છે, સમજજો. મહારાજે શું કીધું? પ્રકરણ ભેદથી ભગવાને બધે અલગ અલગ પ્રકારની લીલા કરેલી છે. આપણે જે પ્રકરણ ન લાગતું ઓળખતું હોય તે શું સમજવાનું? આ કોઈ બીજા હરિભક્તો માટે છે, એનો વિરોધ નહીં કરવાનો. એવું જરૂરી નથી કે બધા ભગવાનના પ્રકરણો હોય તો આપને લાગતા વળગતા હોય. આઈડિયા આવી ગયો? સમજો, તમે વચનામૃતનો જેમ વધારે અભ્યાસ કરશો ને એમ તમને વધારે સમજ પડશે. તમને ઘણા બધા વચનામૃત એવા લાગશે કે તમને થાય કે આ વચનામૃત તો આપણે કંઈ લાગતું ઓળખતું જ નથી યાર. પણ હવે તમને નહીં લાગતું ઓળખતું એટલે બીજાને થોડું નહીં લાગતું ઓળખતું હોય. બહુ સિમ્પલ વાત છે. જેને 25, 30, 40 વર્ષથી કાંદો લસણ છોડી દીધો છે એના માટે કાંદો લસણ મેઇન બાબત નથી, પણ બીજા માટે કાંદો લસણ મુખ્ય બાબત છે. છોડવો અઘરો પડે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? આઈડિયા આવ્યો? એમ આઈ રાઈટ ઓર રોંગ મેં પૂછ્યું જ તે. તમારી એજ, વોટ્સ યોર એજ સર? 68 રનિંગ. એટ ધી એજ ઓફ 68 હું એમને એટલે પ્રશ્ન પૂછું છું કે એમને ખોટું નહીં લાગતું. હી બિલીવ્સ ઇન ટ્રુથ. સમજો, હું એટલે કહું તમને કે દરેક મુદ્દાને વ્યક્તિગત મુદ્દા તરીકે ન લેવ. તમે દરેક મુદ્દાને વ્યક્તિગત લેવો એટલે ઝઘડા થાય. સમજો, હવે આ છોકરો કેટલા વર્ષનો જ તારી ઉંમર? 24. તું કાંદો લસણ ખાઈ છે? હવે એના માટે કાંદો લસણ એટલે ઝેર થઈ ગયું. આની 24ની ઉંમર છે, ઇઝ 68. હવે આઈડિયા આવ્યો તમને? હવે હું અહીંયાથી એવું નહીં કહેતો તમને કે કાંદો લસણ ખાવો જોઈએ કે ન ખાવો જોઈએ. સમજજો, કાંદો લસણ ન જ ખાવો જોઈએ સત્સંગીએ, એ આજ્ઞા છે. પણ એક વ્યક્તિને એટ ધી એજ ઓફ 68 એને છોડવામાં તકલીફ પડે છે અને બીજાએ 24ની ઉંમરમાં છોડી દીધો છે. બંને સત્સંગી જ છે. સમજ પડી હું જે કહેવા માગું જ તે? સમજ્યા કે ના સમજ્યા? બહુ ઇઝી વાત છે. દરેક કામ દરેક વ્યક્તિ નહીં કરી શકતો. સમજો, હવે આ ભાઈ બહુ હાર્ડવર્કિંગ મેન છે. આ ભાઈ જે બેઠા છે હાર્ડવર્કિંગ મેન, બહુ મહેનતું માણસ. 9:30 પછી આ ભાઈ અહીંયા આરતી પૂરી થશે, દર્શન બંધ થશે ને પછી એ પાલ્લે પોઈન્ટ જશે વિધાઉટ હેવિંગ વેહિકલ. એમની પાસે વેહિકલ નથી અને ત્યાં 1.5 કલાક બેસો ને તમે પાલ્લે પોઈન્ટ પર, રાત્રે 11 વાગ્યા પછી ઘરે પહોંચશે રોજીરોટી માટે. સમજો,
હવે એ ભાઈ 11 વાગ્યા સુધી કામ કરે છે. ઓન ધી કોન્ટ્રારી મિરર ઇમેજ તમે જોવા જાઓ તો એનાથી એક્ઝેક્ટ બીજી એક મિરર ઇમેજ છે કે જેને નોકરી છોડી દીધી તો નોકરી કરવા જવાની જ ઈચ્છા નથી, અને આ ભાઈ 11 વાગ્યા સુધી કામ કરે છે. હવે આમાં કોણ સાચો છે કોણ ખોટો છે એ કંઈ મુદ્દો નથી અહીંયા. આને નોકરી મળે એવું છે તો આને કરવી નથી ને આ ભાઈ 11 વાગ્યા સુધી કામ કરે છે. સમજો હું જે કહેવા માંગુ છું તે, હું આને પણ ખોટો નહીં કહેતો ને પેલા ભાઈને પણ ખોટા નહીં કહેતો. એનું ગ્રહસ્થનું જ ગાળું છે, એને ચલાવવાનું છે, તો હી હેઝ ટુ ગો. અને એ ભાઈ જાય છે, એ એનો સ્વકર્મ છે. સમજો તમે એના સ્વકર્મથી એને, કારણ કે એનું ગુજરાન જે ચાલે છે એ ભાઈનું તે એના દ્વારા જ ચાલે છે. અને હું વર્ષોથી જોઉં જે ભાઈને, ઈમાનદાર માણસ છે, મહેનત કરે છે, બરાબર. અને સમાજને આવા મહેનતુ માણસની જરૂર છે. જો આવા મહેનતુ માણસ હોય તો કરપ્શન નહીં થાય, ચોરી લૂંટફાટ નહીં થાય. એ મહેનતમાં માને છે એટલે રાતે 11 વાગ્યા સુધી મહેનત કરે છે. વેહિકલ નથી એની પાસે. હમ સલામ કરતે ઉસકે જज्बे કો. મને આવા માણસ બહુ ગમે જે હાથ ઊંચા કરી નાખે. હાથ એ મનુષ્ય જ નથી, એ લડે છે, એની જીવન જોડે લડે છે. મને ઘણા લોકો ઘણી બધી એવી વાત કરે ને, આપણાથી થોડી રસોઈ થાય, આપણાથી થોડું આ થાય, આપણાથી થોડું પેલું થાય. અરે તું પુરુષ છે, કેવી વાત કરે છે ગાંડા જેવી. સ્વકર્મથી કોઈ દિવસ નહીં ભાગતા, યાદ રાખજો. મારો એક મિત્ર છે, ડૉક્ટર છે, ચેતન કડીવાળા કરીને, એણે મને જીવનમાં એક બહુ જોરદાર સંદેશ આપેલો. મને કહે, વાસુ તું આજે મહેનતથી ભાગશે ને તો કાલે મહેનત કરવી પડશે, અને કાલે મહેનતથી ભાગશે ને તો પરમ દિવસે મહેનત કરવી પડશે. મહેનત તો કરવી જ પડશે, પણ જો તું રાજી થઈને કરશે ને તો તને તારી પસંદગીની મહેનત મળશે, પણ રાજી થઈને નહીં કરશે ને તો તને જે ન પસંદ હશે ને એમાં વહીતરું કરવું પડશે. સમજો, એ મને ખબર છે, તમે મને કહેલું છે, આઈડિયા આવ્યો તમને હું જે કહેવા માગું છું તે. એટલે મહેનતથી નહીં ડરતા. આજે તમને એવું લાગશે ને કે આ મારે નથી કરવું, તો આજે તમારી પાસે પસંદગી હશે કે આના બદલામાં બીજું ને બીજાના બદલામાં ત્રીજું. કાલે એવો સમય આવશે કે જબરજસ્તી કરવું પડશે. સમય કોઈનો મિત્ર નથી, મારો પણ નથી ને તમારો પણ નથી. યાદ રાખજો, સમય ન્યુટ્રલ વસ્તુ છે, કોઈનો મિત્ર નથી. આ સંજય પણ પહેલાં રસોઈ કરતાં બહુ ડરતો હતો, બહુ ગભરાતો હતો, પણ મને એની પર એટલો વિશ્વાસ હતો, કારણ કે કર્મ યોગી માણસ છે, એટલે મને એની પર વિશ્વાસ હતો કે એ ગમે તે કરશે, ગમે ત્યાં, પણ એ એની વ્યવસ્થા કરી દેશે જાતે. એણે એની વ્યવસ્થા જાતે કરી દીધી. જાતે જ થાર બનાવે જ ને ભગત, ઠાકોરજીનો થાર ભગત જાતે બનાવે છે. આ એટીટ્યૂડથી જીવે ને માણસ, કોઈ દિવસ પાછળ નહીં પડે. મને આ જ એટીટ્યૂડ ગમે, આ એટીટ્યૂડ મને બહુ ગમે. તમને જોઈને લોકોને ઈર્ષ્યા આવવી જોઈએ, કાં તો હારતો જ નથી સાલો, કોઈ પણ હિસાબે હારતો જ નથી, હારતો જ નથી, એમ ઈર્ષ્યા આવવી જોઈએ. જ્યારે બે માણસ તમારા કામ જોઈને ઈર્ષ્યા કરે ને, તમે ગમે એટલી ખરાબ પરિસ્થિતિમાં જીવતા હો, પણ તમને જોઈને લોકોને એવું લાગે ને આ તો હારતો જ નથી, જબરો છે, ત્યારે સમજવાનું જીવનમાં કંઈક કર્યું હવે. પ્રશ્ન હાર કે જીતનો નથી, પ્રશ્ન તમારા એટીટ્યૂડનો છે. એણે જાતે આ ઠાકોરજીને થાળ બનાવવાનો આ નિર્ણય જે લીધો ને, આઈ એપ્રિશિએટ, મને બહુ ગમ્યું. એવી રીતે જ જીવાય. સમજો, કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ, સમજો, યાદ રાખજો, આપણા જીવનમાં કોઈ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ આપણે સુખી પણ નહીં કરી શકતી અને દુઃખી પણ નહીં કરી શકતી. ઇટ ઇઝ ઓનલી વી. આપણે પોતે જ છે ખાલી એક, જે આપણે આપણી જાતને સુખી પણ કરીએ છીએ અને દુઃખી પણ કરીએ છીએ. યાદ રાખજો. તે થોડા કડકાઈથી નિર્ણય લીધા હતા ને તો તું સુખી હતે, પણ તે શું કર્યું? ઘોડા ભાગી ગયા, પછી તબેલાને તાળા મારવા ગયો. ઘોડા ભાગી જાય પછી તબેલાને તાળા મારવા નહીં જાય. એક જગ્યા પર મેં પણ આ ભૂલ કરેલી છે, આઈ એડમિટ ધેટ. સમજો, મારો જે સ્વભાવ છે ને, ડોમિનેટિંગ નેચર, મારો ડોમિનેટિંગ નેચર છે. હું જે હોય તો સીધું કહી દઉં, મારો આ અભિપ્રાય છે. મેં એક જગ્યા પર એ મારો નેચર છોડ્યો અને હું બીજાના ભરોસે રહ્યો તો હું પણ હેરાન થયો છું. ત્યારે મને પછી લાઈટ ઝપકી કે ના, લોકો ભલે મને ગાર દે કે એ માની છે કે આમ છે કે તેમ છે, પણ મારે મારો નેચર નહીં છોડવાનો હતો. ડોમિનેટિંગ નેચર જે મારો છે ને, ના એમ જ થાય એ નહીં છોડવાનો. સમજો, કારણ કે જો હું એ મારો નેચર છોડીશ ને જે દિવસે, તે દિવસે મારું વ્યક્તિત્વ જે છે ને એ શૂન્ય થઈ જશે.
આઈડિયા આવ્યો? આપણા બધાની એવી એક બેઝિક કેરેક્ટરિસ્ટિક હોય, સમજો, એ નહીં છોડવાની હોય, બરાબર? એ જ આપણે ઉપર સુધી લઈ જાય, ટોચ પર આપણે એ જ લઈ જાય. આપણી એક બેઝિક કેરેક્ટરિસ્ટિક હોય ને એ નહીં છોડવાની. આ ભાઈને પણ મેં કહેલું, બ્રોકરેજ તારા બાપા કરે છે એ જ કર, કામ થઈ ગયું એનું. અન્નુ મલિકના કુટુંબમાં એક વ્યક્તિ એક્ટર બનવા ગયેલો, બહુ રૂપાળો દેખાતો હતો અને એક્ટિંગ કરતો પણ હતો. એને એક્ટિંગમાં કેરિયર નહીં જામી, તો એક ભાઈને મળવા ગયા કે મને એક્ટિંગમાં જામતો નથી, શું કરું? તે કે તારા કુટુંબમાં બધા મ્યુઝિક વગાડે છે, તું મ્યુઝિક વગાડ, તું મ્યુઝિશિયન બની જા, તારા વિડીયો બહાર પાર, ઓડિયો બોડિયો જે કંઈ એલ્બમ બહાર દો. એણે કહ્યું શું ખબર? તે કે ઉસમેં નહીં સક્સેસફુલ हुआ તો પેલા જવાબ શું આપ્યો ખબર? અગર આપ કુછ ભી નહીં કરોગે ના ફિર ભી બહુત કુછ કર દોગે. પેલો કોઈ મેં સમજ્યા નહીં. એ જેની પાસે ગયેલો એ રાઇટર હતો. શું કહ્યું એણે? અગર આપ ये फील्ड में कुछ भी नहीं करोगे ना फिर भी बहुत कुछ कर दोगे. એટલે એનો મતલબ સમજ્યા? નહીં સમજ્યા? તારા બ્લડની અંદર છે મ્યુઝિક, તું એમાં વધારે એફર્ટ્સ નહીં લગાવશે ને કંઈ નહીં કરશે ને તો પણ બહુ મોટું કંઈ કરી નાખશે એમ. એટલે ઓછા પ્રયત્ને વધારે કંઈ કરશે એમ. એણે બહુ જોરદાર અલંકારિત ભાષામાં કહ્યું, સમજો. અગર આપ વહાં પર કુછ ભી નહીં કરોગે ને તો બી બહુત કુછ કર દોગે. આઈડિયા આવ્યો તમને? કહેવા માંગે તે તારા વિશે પણ હું એટલે જ કહેતો હતો. તારા બાપુજીની એક જોરદાર ત્યાં ગુડવિલ છે હીરા બજારમાં, એટલે મેં તને કહેલું આ કામ નહીં છોડતો. તને પહેલાં એમાં અઘરું લાગતું હતું, તું ત્યાં કંઈ વિશેષ નહીં કરતો, જે બીજા કરે એ જ કરે, પણ તું જામી ગયો, બીજા નહીં જામે. બીજા એવા ઘણા હતા જે તારા જેવું કામ કરતા હતા, છોડી દીધું અને બીજું કામ કરવા ગયા, નથી સક્સેસફુલ. મેં એવા ઘણા જોયા છે હીરા બજારવાળા. એ લોકો હીરા બજારમાં જ ચાલે. LLB થયેલો માણસ વકીલાત છોડે ને પછી બીજે કશે નહીં ચાલે, એની વકીલાત જ ચાલે. યાદ રાખજો. કેમ? ભગવાને આપણે બધાને એક બેઝિક કેરેક્ટરિસ્ટિક લઈને આ લોકમાં મોકલા છે. આઈડિયા આવી ગયો? એ આપણે કોઈ દિવસ નહીં છોડવાની. તારે પણ સેવા કોઈ દિવસ નહીં છોડવાની. તારી સેવા બેઝિક કેરેક્ટરિસ્ટિક છે, એ નહીં છોડવાની કોઈ દિવસ, સમજો. બીજું બધું કરવાનું પણ સેવા નહીં છોડવાની. જેમ દિલીપ કાકા સેવા કરે છે તો 75 વર્ષે પણ સેવા કરે છે ને, એની બેઝિક કેરેક્ટરિસ્ટિક છે. જેકાભાઈ સેવા કરી તો છેલ્લે સુધી કરીને છેલ્લે સેવા કરતાં કરતાં જ ગયા ને ધામમાં, એ નહીં છોડવાની. આપણા બધામાં આવું કંઈ ને કંઈ એક હોય. આને ભગવાને અંગ ઓળખવું કહ્યું છે કે તમે તમારા અંગમાં રહીને ભજન કરો. એટલે તમે મારી સ્ટાઇલની મારવા જાઓ, હું તમારી સ્ટાઇલની મારી શકું. આઈડિયા આવ્યો? આ તમને આજે એક ઓટોમેટિક જ નીકળ્યું છે. આ કંઈ ચલાવવાનો એ નહીં હતો, મર્મ કંઈ ચલાવવાનો નહીં હતો, કંઈ તૈયારી કરીને નથી આવ્યો, પણ મને એકદમ એવું લાગ્યું કે આમાંથી ઘણા બધા લોકો એવું હોય. આપણે ઘણા બધા યુવાન હોય ને તો આ લોકોને ઘણા બધાને, તમને બધાને એવું હોય કે હું આના જેવો બનવા માગું છું, પેલાના જેવો બનવા માગું છું, આના જેવું કરવા માગું છું, આના જેવું કરવા માગું છું, ધંધામાં આના જેવું કરવા માગું છું. કોઈના જેવું કોઈ નહીં કરી શકતું, કારણ કે આપણે બધા અલગ અલગ વ્યક્તિ છે, ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી છે, બધાના જુદા જુદા કર્મો છે, પૂર્વના પણ ને અત્યારના પણ. આપણે જે કરવા માંગીએ છીએ એ જ આપણે કરવાના છે. સમજ પડી ગઈ? એટલે બીજા પાસેથી તમે ખાલી પ્રેરણા લઈ શકો પણ બીજા જેવા 100% નહીં બની શકો. સિમ્પલ વાત કહી દઉં. હરજીવનદાસ શાસ્ત્રીએ શું બનાવી? સ્કીમ બનાવી. સમજો, હરજીવનદાસ શાસ્ત્રીએ સ્કીમ બનાવેલી મારા ખ્યાલથી 1973ની આજુબાજુ એપ્લિકેબલ થયેલી, એટલે મારા જન્મ પર. હવે હરજીવનદાસ શાસ્ત્રીના આખા જીવનને તમે જુઓ ને તો એમણે બધા કામ બહુ જોરદાર કરેલા છે. કોઈ માણસ કોઈ વ્યક્તિ એને ચેલેન્જ નહીં કરી શકે. ભૂમિકામાં એમને રૂપ સ્વરૂપનો ભેદ જે સમજાવેલો છે, રામાનુજ વેદાંતવાળા ઘણાને નહીં સમજ પડતો. અને આજે પણ એમાં જે કોઈ વિદ્વાન હોય એમાં મતાંતર છે. ઘણા બધા વિદ્વાનો રૂપ સ્વરૂપનો ભેદ નહીં માનતા, કારણ કે આપણે આગળના વચનામૃતમાં જે સચ્ચિદાનંદ મૂર્તિ કીધી ને તે આગભાગ કરવા જેવું નથી, તો કેશુ સ્વામી પણ એવું માનતા હતા. હવે એ વિદ્વાનોનો મુદ્દો છે, છોડી દેવાનો આપણે. પણ રામાનુજના મોટા મોટા આચાર્યો જે છે ને તે પણ નહીં માનતા રૂપ સ્વરૂપનો ભેદ. ભગવાનને વિશે નહીં માનતા, જીવને વિશે માને છે. સમજો, રામાનુજના મોટા મોટા આચાર્ય જે અત્યારના છે એ પણ નહીં માનતા, પણ હરજીવનદાસ શાસ્ત્રી માને છે. ઓકે, હવે એમને એમના જીવનમાં બધા કામ જોરદાર કર્યા. સ્કીમ બનાવી, તો સ્કીમ તે સમયને અનુલક્ષીને એમણે બનાવેલી. સમજો, અત્યારે એ સ્કીમની શું હાલત છે વડતાલ દેશમાં, અને અમદાવાદ દેશમાં સ્કીમ નથી. હું જે કહેવા માગું તે સમજ પડે છે? આઈડિયા આવે છે? નહીં, ઘણાને નહીં પડતી હશે. એટલે હું એટલે તો હું કહું છું કે તમને નહીં ખબર પડશે, પણ જેને ખબર હશે સ્કીમ શું છે એને ખબર પડતી હશે. સમજો, માણસ તો એ સારા હતા, સંપ્રદાયનું સારું જ ઈચ્છતા હતા, કાયમ સારું ઈચ્છતા હતા અને સારું જ કરતા હતા. ભૂમિકા જેવો ધરખમ ગ્રંથ બનાવેલો છે એમણે.
તત્વ નિરૂપણ એમના જેવું કોઈએ કર્યું નથી જીવ ઈશ્વરને માયા ઉપર, બરાબર. એમણે ત્યારે જે સ્કીમ બનાવેલી એ સ્કીમ એ સમયને અનુરૂપે બનાવી હશે, જે કંઈ કર્યું હશે તે એમને ખબર, કારણ કે 51 વર્ષ પહેલાં તો હું તો જન્મ માન થયેલો મારો, બરાબર. 73માં એ અમલીકરણમાં આવેલી વડતાલમાં. પણ અત્યારે પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે કે કોર્ટમાં આપણે ત્યાં કોઈ પણ કેસ ચાલે વડતાલ ગાદીનો તો પહેલાં સ્કીમને જોવાય છે. દેશ વિભાગનો લેખ કે આપણા બીજા ગ્રંથોને નથી જોવાતા વડતાલ દેશમાં. અરે અમદાવાદ દેશમાં સ્કીમ નહીં ચાલતી. હું તમને જે કહેવા માગું છું તે સમજ પડે છે. કોઈ પણ દિવસ એટલે કોઈ વ્યક્તિ જે કરે કે કોઈ વ્યક્તિ કંઈ કરીને ગયા હોય એને પૂરેપૂરું આપણે એને એપ્લિકેબલ નહીં માનવાનું, કારણ કે કાળે કરીને એમાં ફેર પડે. એમણે એ સમયે બરાબર કર્યું હશે પણ અત્યારે વાગી ગયું, આઈડિયા આવી ગયો. કારણ કે તે સમયે એમણે એવું કરેલું કે બધો કારભાર ગ્રહસ્થના હાથમાં ચાલ્યો જાય, કારણ કે 4 ગ્રહસ્થ છે, સમજો. પણ અત્યારે શું થઈ ગયું, એ 4 આઈડિયા આવી ગયો, નહીં સમજ પડે તમને, ચાલો જવા દો. એટલે કહેવા હું શું માગું છું કે વિદ્વાન પુરુષ હોય કે મોટા પુરુષ હોય એને તે સમયે જે યોગ્ય લાગે એ પ્રમાણે એ કરતા હોય, સમજો. પછી કાળે કરીને શું થાય તે તો એ લોકોને નહીં ખબર ને, તો ભગવાનને ખબર હોય ને, ભૂત ભવિષ્ય વર્તમાનને તો સમજી ગયા. આ બધા આચાર્યોનું પણ એટલે એવું હતું, એમને તે સમયે જે દેખાયું એ પ્રમાણે એ લોકોએ પોતપોતાના મતનું સ્થાપન કર્યું. ભાઈ પાછળનાને એનાથી વધારે સારું લાગ્યું એટલે આગળનાનું ખંડન કર્યું. બુદ્ધોને જૈનો અહીંયા નાસ્તિક આવી ગયેલા એટલે જગતગુરુ શંકરાચાર્યએ શું અદ્વૈત મતની સ્થાપના કરી. એમાં પછી જીવ ઈશ્વર એક થઈ જતા હતા એટલે પછી રામાનુજાચાર્યએ જીવ ઈશ્વરને માયા 3 તત્વોને જુદા પાડીને વિશિષ્ટાદ્વૈતની સ્થાપના કરી. એ બધાએ પોતપોતાના હિસાબે કરી, સમજો. કહેવાનું તાત્પર્ય શું છે, કોઈ એક વ્યક્તિને અનુસારે ચાલવાનું નહીં. રાજીવ દીક્ષિતની ઘણી બધી વાત સાચી હતી પણ રાજીવ દીક્ષિત જ નહીં રહ્યો, સમજો. આઈડિયા આવી ગયો. કેમ? એની વાત બધી સાચી હોય પણ જમાનાને અનુરૂપ પ્રેક્ટિકલ હોવી જોઈએ ને. અન્ના હજારે બી સાચા હતા પણ પહેલી આગલી સરકાર હતી ત્યારે એનો અવાજ આવતો હતો. આ સરકાર આવી પછી કોઈ દિવસ એમનો અવાજ આવ્યો છે? વ્યક્તિ તો છે જ, હજુ જીવે જ છે, એનો અવાજ કેમ નહીં આવતો? એ આંદોલનમાં અરવિંદ કેજરીવાલ બી હતા ભ્રષ્ટાચાર વિરોધીમાં. અત્યારે બિચારા પોતે જ ભ્રષ્ટાચારના કેસમાં અંદર છે, સમજો મારી વાત. હું કહેવા જે માગું છે, વ્યક્તિ અને વસ્તુ હંમેશા બદલાતા રહી છે. એટલે કોઈ વ્યક્તિને ફોલો નહીં કરતા, આંધળું અનુકરણ કોઈ પણ વ્યક્તિનું નહીં કરતા. એ ગમે તેવો હોશિયાર હોય કે ગમે તે હોય, કાળે કરીને એમાં ફેરફાર આવે. ભગવાન એક એવા છે કે જે સ્વરૂપથી, સ્વભાવથી, ગુણથી, વિભૂતિથી કાયમ માટે એકના એક રહી છે. એટલે ભગવાન પર કોઈ દિવસ સંશય નહીં કરવો, ભગવાનના ચરિત્રમાં સંશય નહીં કરવો, અને કોઈ પણ વ્યક્તિ હોય એની પર કોઈ દિવસ આંધળો વિશ્વાસ નહીં કરવો. એ પછી હું પણ હોઉં ને મારી પર પણ નહીં કરવો. આઈડિયા આવી ગયો? ચાલો, અમારે કહેવું હતું જરા. એટલે શું કહ્યું કે ભાઈ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે તેને વિશે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. એ શ્લોકનો એમ અર્થ છે જે, હે અર્જુન, મારા જન્મને કર્મ તે દિવ્ય છે અને તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે. માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત અને અભક્ત બેયને દિવ્ય જણાય. પણ જ્યારે ભગવાન મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જ જણાય પણ કોઈ રીતે ભગવાનના તે ચરિત્રમાં અભાવ આવે નહીં એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય. અરે ભગવાન જે કરે બધું 58 જોઈ જોરદાર. ભાગી જાય તો બી મજા કરવાની કે ભાગી ગયો મારો ભગવાન. તો ભાગી પણ જાય, ચોરી પણ કરે, લૂંટફાટ પણ કરે, બધું જ કરે. મારો ભગવાન છે ભાઈ, બધું કરે, સમજો. સમજી ગયા ને? આપણો ભગવાન બધું જ કરે. માખણ પણ ખાય ને માટલા બી ફોડે, અને જેના ઘરે માખણ કે ઘી કે મિશ્રી કે એવું કંઈ મળે નહીં ત્યાં જઈને મૂસી આવે પણ કે ભાઈ અહીંયા તો ખાલી એક જ કામ થાય એવું છે. બધા છોકરાઓને કહે કે મૂસો બધા, બરાબર? એટલે ત્યાં જઈને મૂસી આવે ભગવાન. સમજી ગયો? મૂસિયા એટલે તને ખબર ને, ચરિત્ર કરેલું છે ભગવાને એવું. પણ એક ગોપીના ઘરે ગયા ને કંઈ મળ્યું જ નહીં એને ખાવા પીવાનું.
છોકરાઓ કહે કે યાર કનૈયા અહીંયા તો કંઈ મળ્યું નહીં, ટાઈમ બગડો ખોટો. ભગવાન કંઈ નહીં, હવે આને ત્યાં કંઈ નથી ને તો અહીંયા એક જ કામ કરીએ છીએ, જેને ત્યાંથી કંઈ લેવાય નહીં તેને ત્યાં કંઈ આપીને જવું ને તો ભગવાન ત્યાં મૂકીને ગયા. બરાબર ને? હા, એટલે પછી એ ભગવાન એવું ચરિત્ર પણ કરે, પણ આપણે તો મજા જ લેવાની કે કંઈ નહીં થયું તેને ત્યાં મૂસી આવ્યો ભગવાન. બરાબર? તો પછી ચાલો, એટલે ભગવાનના દરેક ચરિત્ર સારા, એમાં બી ગુણ લેવાનો. પછી અમુક જણાવો કે હવા કેવા ભગવાન, ત્યાં જઈને મૂસાલય બનાવી દીધું. બરાબર? હા, તો પછી એટલે અમુકને એવું થઈ જાય કે ભાઈ આવું કરે ભગવાન તમારા. મેં કહું ભાઈ અમારા ભગવાન તો બધું કરે, સમજો. બરાબર? એક કાકો મારી જોડે બહુ મગજમારી કરતો હતો, મેં એવું કરી નાખેલું ને, બહુ મગજમારી કરે, રોજ જ મારી જોડે ને લખેલું એ દિવાલ પર જ, અહીં પેશાબ કરવો નહીં, કરનારને સજા થશે. મેં નહીંનું પેલું જે આવે ને કોમા એ કાઢી નાખ્યું અને કરવો પછી જ કરી નાખ્યું. બીજે દિવસે તો મોટદ્દી બની ગઈ. તો કાકો વિચાર કરે કે લોકો અહીંયા ગભરાયા વગર કેમ પેશાબ કરતા થઈ ગયા. પછી એણે જોયું કે કોઈએ કરામત કરી નાખી, યાર અહીં પેશાબ કરવો નહીં, કરનારને સજા થશે, એવું થઈ ગયું સીધું. બરાબર? એટલે લોકો જઈને ભારતના પુત્રો ભરપૂર, બીજે દિવસે તો મોટદ્દી જ થઈ ગઈ. કાકો તો જે ગાળી કરે, એટલી બધી ગાળો દે, મને જોઈને ગાઢ દે. હું કાકા કેમ છે, મજા આવી ગઈ ને? એક ચરિત્ર તમે કર્યું, એક ચરિત્ર મેં કર્યું, બોલો હવે. કાકો કહે કે આ બી ઇલેન્ડર લાગે છે, સમજી ગયા? એટલે આવું થયા કરે, જીવન છે ચાલ્યા કરે. બરાબર? કેવું છે બોલ, ખાલી અલ્પવિરામ બદલાઈ જાય, એમાં વાક્યનો અર્થ બદલાઈ જાય જ ને. હા, પકડોમાં જ જાને દો, પકડો મત જાને દો. બરાબર? અહીંયા આપણા રેલવે સ્ટેશનના પોલીસમાં આવું થયેલું. પેલા પાનવાળા પાસેથી 20 રૂપિયા પાનવાળાને આપવાના ને, પેલા પોલીસવાળાએ મોકલો તો પેલો હોશિયાર તે કંઈ સાહેબ 20 મંગાવે છે, તો પેલા પાનવાળાએ 20 રૂપિયા આપી દીધા, પેલો લઈને ચાલ્યો ગયો. પોલીસના પૈસા લઈને ચાલ્યો ગયો. બોલો, આવા લોકો બી હોય છે. પોલીસવાળો કે મારે જ 200 રૂપિયા લઈને ચાલ્યો ગયો, બૂચ મારી દીધો. એટલે દુનિયામાં બધા પ્રકારના માણસ આવે છે. પોલીસવાળાનો બૂચ મારી દીધો પેલા, બોલો કે 200 રૂપિયા સાહેબ મંગાવી, પેલો પાછો ઈશારો કરે આમ કરીને, લે લીધા 200 રૂપિયા લઈને ચાલતી પકડી. રાતે હિસાબ કરવાના પોલીસવાળો કે 200 રૂપિયા સાહેબ તમે તો હાથ બતાવેલો આમ કરીને, તમારો ઓળખીતો આવેલો ને, પેલો લઈને ચાલ્યો ગયો પેલો. આ ઘટના હકીકત છે, આ કોઈ જોક નથી. આ આપણા અહીંયા સ્ટેશનના પેલા એ છે ને 4 રસ્તા, ત્યાંની જ ઘટના છે. બરાબર? એટલે બધા દુનિયામાં બહુ ખોપરી બાજા આવે. ચાલો, એટલે ભગવાનના ચરિત્રમાં કોઈ પણ અભાવ લેવો નહીં, પણ પ્રાકૃત ચરિત્ર કરે તેને વિશે પણ દિવ્યપણું જ જણાય. આપણે તો દિવ્યપણું જ જણાય, ભગવાન ભલે મૂસી આવે જઈને. પછી ધરમસિંહ ભગત પાસે એક ચરિત્ર છે, શ્રીજી મહારાજને લાગેલી બહુ જોરદાર. પેલું નાળું ખુલતું નહીં હતું, તો ભગવાન કે અંદર જ થઈ જશે, અંદર જ થઈ જશે, એમ કે જલ્દી જલ્દી નાળું ખોલો. તો બધા નાળું ખોલવામાં લાગેલા ભગવાનની, નાળું જ નહીં ખુલે દિવસે. ભગવાન એટલે કોણ? અક્ષરધામના અધિપતિ, અનંત કોટી બ્રહ્માંડના નાથ. ને આવી વાત કરે કે હવે અંદર જ થઈ જશે, તો પછી એ રોકી નહીં શકતા ભગવાન. બરાબર? ભગવાન જે એવું કરે, સમજો, આવા મનુષ્ય ચરિત્ર ભગવાન કરે. બરાબર? ધરમસિંહ ભગતના આ ચરિત્ર કહેતા બહુ સારું આવડે છે, તમને કદાચ ખબર હશે, નહીં ખબર? ધરમસિંહ ભગત પહેલાં કરતા હતા આ ચરિત્ર. ચાલો, પછી એટલે ભગવાનના એમ કહે કે આવા પ્રાકૃત ચરિત્રમાં પણ દિવ્ય ચરિત્ર જણાય, અને ભગવાનના કોઈ પણ ચરિત્રમાં અભાવ આવે નહીં, અને જેની બુદ્ધિ હોય એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરને વિશે ભક્તિ કહેવાય. આ જ ભગવાનના ભક્તનું લક્ષણ છે. ભગવાન ગમે તે કરે, ભગવાનના દરેક ચરિત્રો જે છે તે ગાવા યોગ્ય છે, વાગોળવા યોગ્ય છે. અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. અને એ શ્લોકમાં કહ્યું છે એ આવા ભક્તને જ થાય છે. એટલે જે આમાં જે કહ્યું કે ભાઈ એ જન્મ અને કર્મ જે ભગવાનના છે એને જે દિવ્ય માને છે એ ફરીથી સંસારમાં નથી આવતો, પણ ભગવાનના ધામને એટલે ભગવાનને જ પામે છે. તે આવો ભક્ત કે જે ભગવાનના દરેક ચરિત્રોને વિશે શું છે, કંઈ ને કંઈ ગુણ જ લે, દિવ્યપણું જ માને કે ભાઈ મારા ભગવાનના ચરિત્ર એટલે સારા જ હોય, મોજ લે મોજ લે મોજ લે. બરાબર? એટલે ભગવાનના કોઈ પણ ચરિત્ર હોય એને વિશે કોઈ શંકા કરવી નહીં. અને જેમ ગોપીઓને ભગવાનના ભક્ત હતા અને તે કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધો જ નહીં, અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી સુખજીએ ભગવાનનું સમર્પણ દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. ભાઈ ગોપીઓને અડધી રાત્રે ભગવાને બોલાવી, શરદ પૂનમની રાત્રે એકલી બોલાવી રાસ રમવા માટે. બાજુ ચોખ્ખું કહેતા હતા ભગવાન કે રાસ રમવા તમને બોલાવું છું. હવે પેલી બધી પરણિત હતી, ભગવાને બોલાવી, વૃંદાવનને વિશે એકાંતમાં બોલાવી, તો પણ ગોપીઓને કોઈ શંકા નહીં થઈ કે ભગવાને કેમ બોલાવી હશે. ભગવાન બોલાવે તો ચાલ્યા જવાનું, બધી ચાલી ગઈ. પણ આવી વાત કરતાં જ પરીક્ષિતને ડાઉટ ચાલ્યો ગયો, કારણ કે પરીક્ષિત કાઠિયાવાડી તો હતા નહીં, તો પણ ડાઉટ ગયો. આ તો ડાઉટ તો બધી બાબતમાં કાઠિયાવાડીને હોય, એમને બધી જ બાબતમાં વિરોધ હોય કે આવું કેમ ભગત, એવું હોવું જ નહીં જોઈએ.
હવે બધી બાબતમાં વિરોધ કરવાનો એ લોકોને આપેલું. તો પરીક્ષિત બી કાઠિયાવાડીનો કંઈ ને કંઈ સંગ લાગ્યો હશે એમને, બરાબર. હવે પરીક્ષિતને કેમ અવગુણ આવ્યો કે ભગવાન અહીંયા ધર્મનું સ્થાપન કરવા આવે, તો આવો અવગુણ કેમ લે? બરાબર. કેમ? પરીક્ષિત પરમાત્મા તત્વને ઓળખતા નહીં હતા, સમજો. ગોપીઓ ઓળખતી હતી. તો ભાઈ ભગવાનને કોઈ પણ ચરિત્ર કરવા હોય કે ભગવાન કોઈ પણ ચરિત્ર કરે એમાં ભગવાનને કંઈ લેવા દેવા નથી. એટલે તો કહ્યું કે રાસલીલા એ કામ લીલા નથી, કામને જીતવાની લીલા છે, દિવ્ય લીલા છે. આત્મા પરમાત્માની લીલા છે, શરીર શરીરની લીલા નથી. જે શરીર શરીરની લીલા માનીને રાસલીલાને જાણે છે કે એ પ્રમાણેને જોઈ છે, એ બધા પાપી છે અને બધા કામને વિશે અહીંયા પ્રવર્તે ને બધા જાય પછી નરકને વિશે. પણ જે આત્મા પરમાત્માની લીલા છે એમ કરીને ગુણ લઈ એનો, તે સદાને માટે નિષ્કામ થઈ જાય. એનું ફળ આ છે. જેને કામ બહુ પીડા કરતો હોય એને રાસલીલા ગાવાની કહી છે. હવે રાસલીલા જો કામ લીલા હોય તેને ગાવાનું થોડું કહી? અને સુખદેવજી તો ત્યાગી હતા, તો પછી એ કેમ ગાતા હોય? સમજો. એટલે આવું બધું વિચારવાનું હોય, પછી દરેક બાબતમાં પ્રશ્ન નહીં કરવાનો હોય, બરાબર. એટલે ગોપીઓની પેઠે દિવ્ય જાણે અને ભગવાન સુખજીએ ભગવાનનું સમર્પણ દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. માટે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વે ગોપીઓની પેઠે દિવ્ય જાણે, પણ કોઈ રીતે પ્રાકૃત જાણીને અભાવ તો આવે જ નહીં. અને એવી જે ભક્તિ તે તો મહાદુર્લભ છે. આવી ભક્તિ બહુ દુર્લભ છે ભગવાનને વિશે. ભગવાન ગમે તે કરે, મોજા મોજ જ લેવાની એમાં, બરાબર. અને એક બે જન્મના સુકૃતે કરીને એવી ભક્તિ ના આવે તો અનેક જન્મના જ્યારે શુભ સંસ્કાર ભેળા થાય છે ત્યારે તેને ગોપીઓના સરખી ભક્તિ ઉદય થાય છે. અને એવી ભક્તિ છે તે જ પરમપદ છે. માટે આવી રીતની જે ભક્તિ તે જ્ઞાન વૈરાગ્ય થકી અધિક છે. અને જેના હૃદયને વિશે આવી રીતની ભક્તિ હોય તેને ભગવાનને વિશે પ્રીતિમાં શું બાકી છે? કાંઈ બાકી નથી, સમજો. એટલે ભગવાને વારંવાર ભક્તિમાં કોનું ઉદાહરણ આપ્યું? ગોપીઓનું ઉદાહરણ. એમને ભગવાનનો કોઈ અભાવ હતો જ નહીં. ભગવાન એને છોડીને ચાલી ગઈ, વીરામાં જુરી, મીઠી મીઠી ભગવાનને ગાળો દેતી હતી, પણ ભગવાન જે કંઈ કરે તે બધું બરાબર. કેમ? જો એવું ગોપીઓને ન હોય તો 6 માઇલ ભગવાન દૂર હતા, ફક્ત 6 ગાંવ, સોરી, તો સીધી મથુરા પહોંચી જતે ભગવાન પાસે. પણ નહીં, ભગવાને કહ્યું ને કે હમ આપકો મિલને આયેંગે, તો ભગવાન પછી કુરુક્ષેત્રને વિશે મળ્યા ત્યાં સુધી ગોપીઓ એને મળવા ગઈ નહીં. એટલો ભગવાનનો ગુણ. જરા પણ ભગવાનને વિશે કોઈ પણ અવગુણ નહીં, સમજો. આવી રીતે જ્યારે આપણે આપણા જીવનમાં માનીએ કે ભગવાનના જે કોઈ ચરિત્રો છે, કે ભગવાન આપણે જે કંઈ આપે છે, તેજી આવે કે મંદી આવે કે સુખ આવે કે દુઃખ આવે, એ આપણું પ્રારબ્ધ સમજીને એને ભોગવી લેવાનું ને સદા રાજી રહીને ભગવાનનું ભજન કરવાનું, તો મોક્ષ થઈ જાય. તો પછી વાતે ભગવાન આગળ રડતા કકડતા આવવાનું નહીં. દરેક ભગવાનની લીલા અને આપણા જીવનમાં ઘટતી દરેક ઘટના એ આપણા માટે શુભ જ છે અને એ ભગવાને પ્રેરેલી છે એમ માનીને ભગવત ભજન કરે એ માણસના આ જન્મે કલ્યાણ થઈ જાય, સમજો. કેમ? ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે, એ પ્રમાણે જીવવાનું. મહારાજે શું કીધું? કોઈ સૂર્યે ચડેલો હોય અને સામે અમે ઊભા રહેલા હોય તો એવો ઘાટ પણ ન કરે કે મને ભગવાન બચાવે. અશોકભાઈ હમણાં ગયેલા જ ત્યાં અનુષ્ઠાન કરવા, વડતાલ જન્મંગળનું અનુષ્ઠાન કરે છે, બરાબર, સારું કામ છે, બરાબર. પણ ભગવાન શું કહે છે કે સકામ ભક્તિ ન કરવી, પ્રારબ્ધ જે કંઈ હોય તે ભોગવી લેવું, એ ભોગવીને પૂરું કરી દેવું, બરાબર. પેલા ભાઈને ભૂખ લાગેલી છે એટલે એ ભાઈ પગે લાગે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કિશોમ કામદમ